દિલ્હી સહિત સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારત ભીષણ કોલ્ડ વેવની ચપેટમાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને પંજાબ હરિયાણાથી લઈને રાજસ્થાન અને બિહાર સુધીનું સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત ગાઢ ધુમ્મસ અને ભીષણ કોલ્ડ વેવના કારણે પ્રભાવિત થયું છે। પહાડી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેમાં ખાસ કરીને કાશ્મીર ખીણમાં અત્યંત હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। તો પહાડી રાજ્યમાં હિમવર્ષાની દિલ્હી પંજાબ સહિતના રાજ્યમાં અસર જોવા મળી। દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો હેડલાઇટ્સ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા। દિલ્હીમાં રસ્તાઓ પર ગાઢ ધુમ્મસ છે અને તેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે। રસ્તો દેખાઈ નથી રહ્યો, એટલું ધુમ્મસ છે અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઉપરથી ઠંડીનું જોર પણ ધીમે ધીમે વધી રહ્યું છે। ત્રણ દ્રશ્યો આપ જુઓ દિલ્હી, મુરાદાબાદ અને મેનપુરીના, કે જ્યાં ધુમ્મસ એટલું બધું છે કે રસ્તો ક્યાં છે તેની ખબર સુદ્ધા ન પડે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઉપરથી ઠંડીનું જોર પણ વધી રહ્યું છે, એટલે લોકો તાપણાનો સહારો લઈને પણ થોડા સમય માટે ઠંડીને દૂર કરી રહ્યા છે। હજી પણ દિલ્હીમાં અને તેની આસપાસના વિસ્તારો છે ત્યાં ઠંડી વધશે તેવી આગાહી છે, કારણ કે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે।